આ શહેર રોજ સવારે જાગે છે, ગાડીઓ દોડે છે, દુકાનો ખુલે છે, લાઇટો ચમકે છે. પણ આ જ શહેરની એક બીજી વાત પણ છે, જ્યાં એક વૃદ્ધ ઠંડી રાતમાં બ્લેન્કેટ વિના સૂતો હોય, એક જાનવર પીડા સહન કરતું હોય અને કોઈ માં પોતાના બાળકને ભૂખ્યા પેટ સુવડાવતી હોય. આ દુઃખ જોઈને 2016માં 5 સભ્યોએ એક સરળ નિર્ણય લીધો. માનવ સેવા એ જ સૌથી શ્રેષ્ઠ ભક્તિ. આ વિચારથી જન્મ લીધો પ્રયાસ ચેરિટેબલ ટ્રસ્ટે. 9 વર્ષથી પણ વધુ સમયથી પ્રયાસ એક જ કામ કરે છે, જ્યાં દુઃખ છે ત્યાં હળવા હાથથી આરામ પહોંચાડવો. દરેક 2 મહિને 56થી પણ વધુ જૈન પરિવારોના રસોડામાં પ્રયાસ રાશન કીટ લઈને પહોંચે છે. જ્યારે એક પિતા ઘરે આવીને કહે છે, આજે ઘરમાં રાશન આવ્યું છે, આપણે આરામથી રસોઈ કરીશું, ત્યારે માત્ર ડબ્બો નથી ખુલતો, પણ ઘરની આશા પણ ફરીથી ખીલી ઉઠે છે. પ્રયાસને માત્ર માણસોનું દુઃખ જ નથી લાગતું, પણ અબોલ પ્રાણીઓનું દુઃખ પણ એટલું જ ગહેરું લાગે છે. નરોડા, પેથાપુર, માંડલ, દેઓદર, કલોલ, સિદ્ધપુર, ગઢડા અને ઘણી બધી પાંજરાપોળમાં 24 કલાક મહાનવકાર મંત્રની ધૂન ચાલુ રહે છે. આ શાંત મંત્રની લયમાં ઘાયલ બીમાર પ્રાણીઓને મનની અંદરથી શાંતિ મળે છે. ઘાસ, રોટલી, અનાજ અને લાપસીથી એમનું પેટ ભરાય છે, જેથી કોઈ પ્રાણી ભૂખ્યું ન રહે. વૃદ્ધાશ્રમમાં પ્રયાસ વડીલોની પણ સેવા કરે છે. સાબુ, શેમ્પૂ, તેલ, બ્રશ, ક્રીમ, નવા કપડાં, દિવાલ પર નવી ઘડિયાળ. જ્યારે એક દાદા નવા કપડાં પહેરીને દર્પણમાં પોતાને જોઈને સ્મિત આપે છે, ત્યારે તેમના દિલમાં એક જ વાત આવે છે, મને કોઈ યાદ રાખે છે. ઇડલી ઢોકળા જેવું નરમ ભોજન, ભક્તિ સંધ્યા અને સંગીત સંધ્યા, જેમાં પ્રાર્થના પછી બધા મળીને જમતા હોય. આ પળોમાં વૃદ્ધોને લાગે છે કે જીવન ભલે એકલું હોય, પણ પ્રેમ વિના ખાલી ગયું નથી. કેટલાય બાળકો માટે તો એક નોટબુક, એક બેગ, એક યુનિફોર્મ પૂરા વર્ષનું શિક્ષણ આપી શકે છે. પ્રયાસ આવા બાળકોને નોટબુક્સ, બેગ, યુનિફોર્મ અને સ્ટેશનરી આપે છે, જેથી પૈસાના અભાવે તેમના સપના અધૂરા ના રહી જાય. ગ્રામ્ય વિસ્તારની ટ્રાઇબલ શાળામાં પ્રયાસ બાળકોને શીખવાડે છે હાથ કેવી રીતે સાફ રાખવા, સ્વચ્છતા કેમ જરૂરી છે, સારું ભોજન શું છે, રોગથી કેવી રીતે બચવું. આજે આ નાનકડા હાથ સાબુથી ધોવાઈ રહ્યા છે, કાલે આ જ હાથ એક સ્વસ્થ, સક્ષમ સમાજ બાંધશે. ઠંડીની રાત્રે જ્યારે કોઈ ભાઈ કે બહેનને મજબૂરીમાં ખુલ્લા આકાશ નીચે સૂવું પડે, ત્યારે પ્રયાસની ટીમ એમના માટે બ્લેન્કેટ લઈને પહોંચે છે. ઠંડી હવા વચ્ચે જ્યારે કોઈ પોતાના ખભા પર આ બ્લેન્કેટ ઓઢે છે, ત્યારે એ માત્ર શરીરને જ નહીં, દિલને પણ એક આશ્વાસન આપે છે, કોઈ છે જે આપણું ધ્યાન રાખે છે. દર અઠવાડિયે ગરમ અને સાત્વિક ખીચડીનું વિતરણ બાપુનગર અને ઘાટલોડિયા વિસ્તારમાં થાય છે, જ્યાં 250 થી 300 લોકો, જેમાં મજૂર, વૃદ્ધ, કામથી પરેશાન થાકેલો માણસ, એક પ્લેટ ખીચડી સાથે તેમને એક વાત સમજાય છે, અમે એકલા નથી, કોઈ છે જે અમારી ભૂખ સમજે છે. ઉનાળાની તપતી જમીન પર જ્યારે ખુલ્લા પગે ચાલતા છોકરાઓ, મજૂરો અને ગરીબ લોકોના પગ સળગી રહ્યા હોય છે, ત્યારે પ્રયાસ નવી ચપ્પલ પહેરાવે છે. જ્યારે એ પગ નરમ ચપ્પલમાં આરામ અનુભવે છે, ત્યારે માત્ર પગ નથી બચતા, પણ તેમનું બાળપણ, મર્યાદા બંને સચવાઈ જાય છે. રવિવારને દિવસે રસ્તે રહેતા બાળકો માટે પ્રયાસ ગરમ અને પૌષ્ટિક શુદ્ધ જૈન ભોજન લઈને આવે છે. ક્યારેક લાઈવ પિઝા, ક્યારેક છોલે કુલચા. જ્યારે આ બાળક પહેલીવાર ગરમ પિઝાને જુએ છે,
તો હસીને કહે છે, આ મારા માટે છે, ત્યારે આંખ ભરાઈ જાય, કારણ કે આ ખોરાક સાથે તેમને પહેલીવાર અહેસાસ થાય છે કે હું પણ ખાસ છું. 6000થી પણ વધુ સીડ બોલ્સથી જે વૃક્ષ ઉગ્યા છે, તેમની છાયામાં આવતી પેઢીઓ બેસશે, રમશે, શ્વાસ લેશે. તેમની સુખી આવતીકાલમાં આજે રોપાયેલો પ્રેમ હશે. આ નાનકડા બીજોમાં આવતીકાલ માટેની હરિયાળી અને એક સ્વચ્છ શાંત ધરતીનો સંદેશો છુપાયેલો છે. દરેક જીવ જીવે સ્વમાનથી, સંભાળ સાથે અને સરખી તક સાથે. પ્રયાસ ચેરિટેબલ ટ્રસ્ટની આ યાત્રા આજે પણ એટલી જ શાંતિથી પણ દ્રઢતાથી આગળ વધી રહી છે. જ્યાં દુઃખ દેખાય ત્યાં હળવા પ્રેમાળ હાથથી આરામ પહોંચાડવા માટે અગ્રેસર છે પ્રયાસ.